નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 9/4/2026ના રોજથી આટલો વધારો થયો છે જાહેર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે, તો પેન્શનરો માટે થઈ છે આ કામની જાહેરાત। તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે તમારા માટે ખૂબ જ જરૂરી માહિતી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 2026 માટે ડીએ વધારાની જાહેરાત સામાન્ય સમયમર્યાદા કરતાં વધુ વિલંબિત છે, જેને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે, અને નિષ્ણાંતો કહે છે કે વધારો થવાની શક્યતા છે, પરંતુ સમય અનિશ્ચિત રહે છે મિત્રો। તો ખાસ કરીને જાન્યુઆરી 2026નો જે ડીએ વધારો છે તે સામાન્ય રીતે માર્ચની અંદર થતો હોય છે, પરંતુ માર્ચ પણ પૂરો થઈ ગયો અને હવે એપ્રિલ પણ અડધો થઈ ગયો એવું લાગે છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતના ડીએ વધારાની જાહેરાત થઈ નથી। તો દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન છે કે ડીએમાં વધારો ક્યારે જાહેર થશે। તો 2026ની શરૂઆત માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત એપ્રિલ સુધી પેન્ડિંગ હોવાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં અનિશ્ચિતતા વધી રહી છે। તો આ વિલંબ સ્પષ્ટપણે દેખાય છે, ખાસ કરીને કારણ કે સરકારે 2016માં 7મા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણ પછી આવા સુધારાઓ માટે એકદમ સુસંગત સમયરેખા જાળવી રાખી છે। તો ખાસ કરીને સ્થાપિત સમયરેખાથી વિરામની વાત કરીએ તો ઐતિહાસિક રીતે ડીએમાં સુધારા એક અનુમાનિત પેટર્નને અનુસરતા રહ્યા છે। તો 2025માં આશરે 28 માર્ચે જાન્યુઆરીમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી, અને 2 એપ્રિલ સુધીમાં ઔપચારિક આદેશ પણ જારી કર્યો હતો। તો 2024માં પણ આવી જ સમયરેખા અનુસરવામાં આવી હતી, તો જેમાં 3 એપ્રિલે આદેશ જારી કરવામાં આવ્યો હતો। જોકે આ વર્ષે કોઈ સત્તાવાર અપડેટના અભાવે અટકળોને વેગ પણ આપ્યો છે મિત્રો। તો તાજેતરની યાદમાં એકમાત્ર તુલનાત્મક વિક્ષેપ કોવિડ-19 સમયગાળાનો છે, તો જ્યારે ઓક્ટોબર 2019 અને જુલાઈ 2021 વચ્ચે ડીએ 17% પર સ્થિર કરવામાં આવ્યો હતો। તો તે નિર્ણય એપ્રિલ 2020માં ઔપચારિક રીતે સૂચિત કરવામાં પણ આવ્યો હતો, જે તે સમયે અસાધારણ આર્થિક દબાણને પ્રતિબિંબિત કરે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો શું ડીએ હાઇક છોડી દેવામાં આવશે? તો ચિંતાઓ હોવા છતાં નિષ્ણાંતો સૂચવે છે કે ડીએમાં વધારો સંપૂર્ણપણે છોડી દેવાની શક્યતા ખૂબ જ ઓછી છે। તો સુધારણા પદ્ધતિ ફુગાવાના ડેટા સાથે જોડાયેલી છે, ખાસ કરીને ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીના જે 12 મહિનાના સરેરાશને આધારે ડીએમાં 2%નો વધારો થવાની ધારણા છે, જે સંભવતઃ તેને 58%થી 60% સુધી લઈ જશે મિત્રો। તો મહત્વપૂર્ણ વાત એ છે કે 31 ડિસેમ્બરે 7મા પગાર પંચની મુદત પૂરી થવા છતાં ડીએમાં સુધારાને અટકાવી શકાતો નથી। તો નવા પગાર પંચનું માળખું લાગુ ન થાય ત્યાં સુધી ભથ્થાને સમાયોજિત કરવાનું પણ ચાલુ રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વિલંબનું કારણ શું હોઈ શકે છે? તો આ વિલંબ નીતિગત આધારિત કરતાં વધુ પ્રક્રિયાગત લાગે છે। તો વહીવટી ક્રમ, ખાસ કરીને 8મા પગાર પંચ તરફ સંક્રમણ સાથે મંજૂરી પ્રક્રિયા ધીમી પડી શકે છે। તો મોંઘવારી ભથ્થામાં વધારો ઘણીવાર હોળી અથવા દિવાળી જેવા મુખ્ય તહેવારોની આસપાસ પણ કરવામાં આવે છે। જો કે તારીખોની જાહેરાત મોટી માટે કંઈક કડક નિયમ છે તે નથી મિત્રો। તો કર્મચારીઓ માટે બીજી એક મુખ્ય ખાતરી છે કે વિલંબ નાણાકીય નુકસાનમાં પરિણમતો નથી। તો જો જાહેરાત મોડી કરવામાં આવે તો પણ બાકી રકમ અસરકારક તારીખથી ચૂકવવામાં આવશે। તો આ કિસ્સામાં કર્મચારીઓને આ વર્ષે
1 જાન્યુઆરીથી બાકી રકમ મળશે. તો હાલ માટે રાહ જોવાની જરૂર છે, પરંતુ બધા સૂચકાંકો સૂચવે છે કે નીતિમાંથી વિદાય લેવાને બદલે સમયસર વિલંબ છે મિત્રો. તો ખાસ કરીને ડીએ વધારામાં જે વિલંબ થઈ રહ્યો છે તેને લઈને ઘણી અટકળો થઈ રહી છે, પરંતુ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જ્યારે પણ ડીએ વધારો જાહેર થશે ત્યાં સુધીનું જે પણ કાંઈ બાકી ડીએ એરિયર્સ છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર રહેશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.